નમસ્તે કર્મચારી મિત્રો. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમનો ગેઝેટ બહાર પાડવામાં આવેલો છે. તો આ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે અહીંયા તમને આ વિડીયોમાં માહિતી આપવામાં આવે છે. આ યુપીએસ શું છે? કઈ સ્કીમ વધુ સારી છે? ઓપીએસ, એનપીએસ કે યુપીએસ? આવા તમને મૂંઝવતા પ્રશ્નોની સરળ સમજૂતી અહીંયા આપવામાં આવેલી છે. તો આગળ વધતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે યુપીએસ વિશેની સમજૂતી અહીંયા આપણે જોઈએ. જેમાં સૌપ્રથમ અહીંયા કયા કયા મુદ્દા લેવામાં આવ્યા છે તે અહીંયા તમને જણાવવામાં આવ્યું છે. જેમાં છે યુપીએસની સંપૂર્ણ સમજૂતી, યુપીએસમાં નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળશે, પેન્શનમાં મોંઘવારી મળશે કે નહીં, યુપીએસમાં ગ્રેજ્યુટી કેટલી મળશે, કઈ પેન્શન સ્કીમ સારી, ઓપીએસ, એનપીએસ કે યુપીએસ, કઈ સ્કીમ પસંદ કરવી, જેની માહિતી તમને અહીંયા મળી રહેશે. તો ચાલો આપણે આગળ જોઈએ. યુપીએસની સમજ છે તેમાં અહીંયા મુખ્ય 5 મુદ્દા મહત્ત્વના છે. જેમાં પહેલો મુદ્દો છે એશ્યોર્ડ પેન્શન, એટલે કે કેટલું પેન્શન તમને ચોક્કસ મળે છે. હવે તેમાં જોઈએ કે અહીંયા જ્યારે કર્મચારીના નોકરીના 25 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય ત્યારે તેને બેઝિક પગારના 50% પેન્શન મળવાપાત્ર છે. હવે જેની ગણતરી આપણે અહીંયા કહીએ કે જેમાં છેલ્લા 12 મહિના હોય તે પગારનો સરેરાશ મુજબ પેન્શન બંધાય છે. હવે અહીંયા આપણે ધારો કે નોકરીના 30 વર્ષ થયા હોય અને પગાર 1 લાખ હોય, જેમાં પગાર છે તે 12 મહિનાનો સરેરાશ પગાર ગણવામાં આવે છે. તો 50% પ્રમાણે બેઝિક પેન્શન 50,000 રૂપિયા મળે અને તેની 50% મોંઘવારી હોય તો મોંઘવારી મુજબ 25,000 મળે. આમ યુપીએસ પ્રમાણે કુલ પેન્શન 75,000 રૂપિયા મળશે. અહીંયા 12 મહિનાનો સરેરાશ પગાર પર પેન્શન મળતું હોવાથી તે ઓપીએસ કરતાં થોડું ઓછું પેન્શન હોઈ શકે છે. હવે આગળ આપણે બીજો મુદ્દો જોઈએ કે કુટુંબ પેન્શન, જે કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને મળવાપાત્ર છે. આ કુટુંબ પેન્શન છે એ જે તમારું પેન્શન 50% પ્રમાણે હોય તેના 60% મુજબ પરિવારને મળે છે. એટલે કે જો તમારું પેન્શન 50,000 રૂપિયા આવતું હોય તો આ પેન્શનના 60% એટલે કે 30,000 રૂપિયા તેના પરિવારને દર મહિને મળવાપાત્ર હોય છે. જે પેન્શન પર આગળ જતાં મોંઘવારી પણ મળવાપાત્ર છે. હવે આગળનો મુદ્દો જોઈએ તો યુપીએસમાં લઘુત્તમ પેન્શનની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શન મળવાપાત્ર છે. જેના પર પણ મોંઘવારી મળવાપાત્ર હોય છે. હવે આગળ જોઈએ તો નિવૃત્તિ સમયે મળતી રોકડ રકમ કેટલી હોય છે. યુપીએસમાં નિવૃત્તિ સમયે કેટલી રોકડ રકમ મળે છે તેની માહિતી જોઈએ. હવે જોઈએ કે 30 વર્ષની નોકરી હોય ત્યારે મળતી રકમની અહીંયા ગણતરી કરવામાં આવેલી છે. ત્યારે જો બેઝિક પગાર 1 લાખ હોય વત્તા મોંઘવારી 50% મુજબ 50,000 થાય, જેથી કુલ 1,50,000ના 10% મુજબ 15,000. હવે જો નોકરીના 30 વર્ષ થયા હોય તો 30 × 2 એટલે કે 60. આમ મળવાપાત્ર રોકડ રકમ છે એ 15,000 × 60 એટલે કે 9 લાખ રૂપિયા તમારી નિવૃત્તિ સમયે તમને મળવાપાત્ર છે. હવે આ 9 લાખ રૂપિયા છે તેનું મૂલ્ય જો આપણે 2045ના વર્ષ મુજબ જોઈએ તો આ મૂલ્ય કંઈ જ કહેવાય નહીં. હવે તેના પછી છે નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી મળવાપાત્ર છે. હવે યુપીએસમાં નિવૃત્તિ સમયે તમને
ગ્રેજ્યુએટી પણ મળવાપાત્ર છે. હવે આગળ જોઈએ કે યુપીએસમાં પેન્શન મળે તેના પર પગાર પંચ લાગુ પડશે કે નહીં તેની ચોખવટ હજી કરવામાં આવેલી નથી. હવે આગળ આપણે એનપીએસની સમજૂતી જોઈએ. અહીંયા એનપીએસ છે એ અત્યારે હાલના સમયે બધા કર્મચારી માટે લાગુ પાડવામાં આવેલી છે. હવે આ એનપીએસ શું છે અને તેના આધારે આપણને કેટલું પેન્શન મળવાપાત્ર છે તેની માહિતી અહીંયા જોઈએ. હવે જેમાં આપણે આગળ જોઈએ કે નિવૃત્તિ સમયે કેટલું પેન્શન મળશે તે હજી આપણે નક્કી કરી શકીએ નહીં, પરંતુ અહીંયા આપણે અંદાજિત કેટલું પેન્શન મળશે તેની ગણતરી જોઈશું. અહીંયા અત્યારના સમયે કર્મચારીના બેઝિક પગારના 10% અને સરકારનો હિસ્સો 14% મળે છે. આમ કુલ 24% રૂપિયા છે એ તમારા એનપીએસ ખાતામાં જમા થાય છે. હવે જો 30 વર્ષની નોકરી થતી હોય તો સરેરાશ 12,000 રૂપિયા લેખે પ્રતિ માસ એટલે કે 360 મહિના આપણે ગણીએ તો 360 મહિના માટે દર મહિને 12,000 રૂપિયા આપણા એનપીએસ ખાતામાં સરેરાશ જમા થતા હોય છે. હવે ત્યારે 40% રૂપિયા જમા રહે છે. આ જે રૂપિયા જમા થયા હોય તેમાંથી 40% રૂપિયા છે એ આપણા એનપીએસ ખાતામાં જમા રહે છે, જેના આધારે આપણે અંદાજિત પેન્શન ગણીએ તો તેના 10% એટલે કે 44,000 રૂપિયા તમને તમારા નિવૃત્તિ સમયે પેન્શન મળવાપાત્ર રહે છે. આ અંદાજિત પેન્શન છે. આ અંદાજિત પેન્શન શા માટે? તો કે આ આપણે એનપીએસના જે રૂપિયા જમા થાય છે તે શેર બજાર પર આધારિત હોય છે, એટલે તેને અંદાજિત પેન્શન કહી શકાય, કારણ કે તેની ગણતરી આપણે શેર બજારની વધઘટ મુજબ થતી હોય છે. હવે આપણે એનપીએસમાં મળતી રકમની અંદાજિત ગણતરી અહીંયા આપવામાં આવેલી છે. અહીંયા કર્મચારીના 10% અને સરકારનો હિસ્સો 14% એટલે કે કુલ 24% રૂપિયા પ્રતિ માસ જમા થશે. હવે જેથી 40% મુજબ અંદાજિત આપણે ગણતરી કરીએ તો આજથી 30 વર્ષ પછી એટલે કે 2045ની આજુબાજુ આપણે જોઈએ તો 40% મુજબ 80થી 90 લાખ રૂપિયા છે એ તમારા પેન્શન માટે તમારા એનપીએસ ખાતામાં જમા રહેશે. આ ઉપરાંત 60% મુજબ એટલે કે 60% રૂપિયા તમને પરત મળે છે તે મુજબ અંદાજિત 1,20,00,000 રૂપિયા છે તેનાથી 1,40,00,000 રૂપિયા સુધીની તમને રોકડ રકમ મળવાપાત્ર થશે. આ રોકડ રકમ છે એ એનપીએસ ખાતામાં જે જમા હોય છે તે બધી શેર બજારને આધારિત હોય છે, એટલે આમાં વધઘટ છે એ જોવા મળી શકે છે. હવે આપણે જોઈએ કે એનપીએસમાં કુટુંબ પેન્શનની જોગવાઈ મળવાપાત્ર છે, તો કે હા, આપણે અમુક વર્ષો પહેલાં એનપીએસમાં કુટુંબ પેન્શનની જોગવાઈ મળવાપાત્ર થઈ છે. હવે અહીંયા ખાસ નોંધ આપવામાં આવેલી છે કે એનપીએસ છે એ શેર બજાર પર આધારિત હોવાથી તેમાં મળવાપાત્ર પેન્શન વિશે કોઈ પણ ચોક્કસ કહી શકાય નહીં. એટલે આ બધી જે રકમ છે એ અંદાજિત જ છે અને તમને મળવાપાત્ર રકમ છે એ જ્યારે તમે નિવૃત્ત થાઓ ત્યારે ખરેખર તમને ખબર પડે કે તમારું કેટલું પેન્શન આવશે અને તમને કેટલી રોકડ રકમ મળશે. હવે આપણે ઓપીએસની સમજ જોઈએ. ઓપીએસ છે એ ઓલ્ડ પેન્શન સ્કીમ એ જૂના કર્મચારીઓને મળે છે અને જેની મોટાભાગે સૌને માહિતી હોય છે. જેના નિયમો આ મુજબ છે. જેમાં 20 વર્ષની નોકરી ના થયા હોય તો તેને પૂરું પેન્શન મળવાપાત્ર છે. હવે જેમાં છેલ્લો પગાર હોય તેના 50% પેન્શન મળે છે. ધારો કે નિવૃત્તિ સમયે 1 લાખ પગાર હોય
તો 50% મુજબ 50,000 પેન્શન મળે છે, તેમજ મોંઘવારી 50% મુજબ 25,000 મળે છે. આમ કુલ પેન્શન 75,000 રૂપિયા મળે છે, જેના પર મોંઘવારી પણ મળવાપાત્ર છે. ઓપીએસમાં કુટુંબ પેન્શન 25% મુજબ મળવાપાત્ર છે, તેમજ ઓપીએસમાં નિવૃત્તિ સમયે તમે જે જીપીએફ ખાતામાં રૂપિયા જમા કર્યા હોય તે તમારા 8થી 9% લેખે જોઈએ તો 80થી 90 લાખ રૂપિયાની આજુબાજુ તમને મળવાપાત્ર છે. ઓપીએસ છે તેમાં લઘુત્તમ પેન્શન 9,000 હોય છે અને તેના પર મોંઘવારી પણ તમને મળે છે. હવે આપણે આગળ જોઈએ કે કઈ પેન્શન યોજના છે તે સારી કહેવાય. સામાન્યપણે જોઈએ તો ઓપીએસ સૌથી સારી પેન્શન યોજના કહી શકાય. હવે આપણે અહીંયા ઓપીએસ, એનપીએસ અને યુપીએસની સરખામણી કરીએ. તેમાં અહીંયા જોઈશું કે ઓપીએસ, એનપીએસ અને યુપીએસમાં મળતી રોકડ રકમ કેટલી હોય છે. તો કે આમાં ઓપીએસમાં 98 લાખ એટલે કે 30 વર્ષની નોકરી માટેની અહીંયા ગણતરી કરવામાં આવેલી છે. તો 30 વર્ષની નોકરી થઈ હોય તો ઓપીએસમાં તમને 98 લાખ જેવા રૂપિયા અંદાજિત મળે છે. તેમજ એનપીએસમાં જોઈએ તો એમાં 1,20,00,000થી 1,30,00,000ની આજુબાજુ રૂપિયા મળવાપાત્ર છે. પરંતુ આ રૂપિયા છે તે આપણે ચોક્કસપણે કંઈ જ કહી શકીએ નહીં, કારણ કે આ બધા એનપીએસના ખાતાના જે તમારા રૂપિયા જમા હોય તે બધા જ રૂપિયા શેર બજાર આધારિત હોય છે, એટલે આમાં ઘણો બધો ફેરફાર આવી શકે છે. હવે આપણે યુપીએસમાં જોઈએ તો તેમાં તમને મળવાપાત્ર રોકડ રકમ છે એ નિવૃત્તિના સમયે 9 લાખ જેવી મળે છે, જે ખૂબ જ ઓછી કહી શકાય છે. હવે અહીંયા આપણે જોઈએ કે પેન્શનની ગેરંટી, તો કે ઓપીએસમાં પેન્શનની ગેરંટી છે, એનપીએસમાં ગેરંટી નથી, કારણ કે તેની ચોક્કસ રકમ છે એ આપણને નિવૃત્તિ સમયે જ ખબર પડે. યુપીએસમાં પેન્શનની ચોક્કસ ગેરંટી આપવામાં આવે છે. હવે જોઈએ મોંઘવારી. તો મોંઘવારી છે તે ઓપીએસમાં તમારા પેન્શન ઉપર મોંઘવારી પણ મળે છે, જ્યારે એનપીએસમાં મોંઘવારી મળતી નથી. તેમજ યુપીએસમાં તમારા પેન્શન પર મોંઘવારી મળે છે. હવે આપણે એના થોડા બીજા મુદ્દા જોઈએ, જેમાં ઓપીએસ છે તેમાં પગાર પંચનો લાભ મળે છે, જ્યારે એનપીએસમાં પગાર પંચનો લાભ મળતો નથી. તેમજ યુપીએસમાં જોઈએ તો પગાર પંચના લાભ વિશે તેમાં હજી કોઈ ચોખવટ કરવામાં આવેલી નથી. હવે ઓપીએસમાં રકમ તમને નિવૃત્તિના સમયે મળે છે. એનપીએસમાં પણ રોકડ રકમ 60% મુજબ તમને મળે છે, જ્યારે યુપીએસમાં રોકડ રકમ મળે છે પણ તે તદ્દન નજીવી હોય છે, કારણ કે 9 લાખ રૂપિયા છે તે 2045ના વર્ષ મુજબ ગણતરી કરીએ તો તેનું મૂલ્ય કંઈ ગણી શકાય નહીં. હવે આગળ જોઈએ કે આમ તમામ માહિતી પરથી આપણે જોઈએ તો સૌથી સારી સ્કીમ એટલે કે પેન્શન સ્કીમ ઓપીએસ છે તેને સૌથી સારી યોજના કહી શકાય, જે અત્યારે હાલ બંધ કરવામાં આવેલી છે. હવે જો આગળના સમયમાં એનપીએસ કે યુપીએસ બંનેમાંથી કોઈ એક પસંદ કરવાનું હોય તો આ બધી બાબતો છે તેને ધ્યાને રાખી અને તમે તમારો નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકો છો. આ બધી બાબતોનું અર્થઘટન છે તે યુનિફાઈડ પેન્શન સ્કીમના જાહેર થયેલ ગેઝેટ મુજબ કરવામાં આવેલ છે, જેમાં ફેરફાર થઈ શકે છે, જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે. હવે આગળ જોઈએ તો જો તમારે નોકરીના 20 વર્ષ પૂરા ન થયા હોય તો તમને યુપીએસમાં
પેન્શન છે એ 50% મુજબ મળવાપાત્ર નથી, પરંતુ તમને એના 40% મુજબ પેન્શન મળવાપાત્ર છે, જેની નોંધ લેવી. તો કર્મચારી મિત્રો, આ એનપીએસ, યુપીએસ અને ઓપીએસના નિયમો તમને અહીંયા જણાવવામાં આવેલ છે. આ બધા નિયમો છે એ અમારી સમજ મુજબ તમને આપવામાં આવેલા છે, જેમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તો કર્મચારી મિત્રો, આ માહિતી તમને ઉપયોગી સાબિત થાય તેવી આશા છે. તેની સાથે સાથે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક, શેર કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 6, 7, 8ના ગણિત વિજ્ઞાનના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવામાં આવેલું હોય છે, તેમજ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન અહીંયા આપવામાં આવેલું હોય છે. પાઠની સમજૂતી આપવામાં આવેલી હોય છે, તેમજ એનએમએમએસ, પીએસસી, જવાહર નવોદય જેવી કોમ્પિટિટિવ એક્ઝામનું સોલ્યુશન તમને આ ચેનલ પર મળી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બધા જ કર્મચારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.